સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ. સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો એ 19 બેઠકો પર જીત મેળવી, જ્યારે અન્ય કોંગ્રેસ 2, રાણીપુરા અને ગોઠડા અપક્ષ 1 મેળવી. જિલ્લા પંચાયતની 5 બેઠકનું પરિણામ જાહેર થયું. સાવલી તાલુકાની તમામ જિલ્લા પંચાયત પર કેસરીયો લહેરાયો. ભાદરવા આકાશ પરમાર વિજેતા, પિલોલ નીલમબેન રાઠોડિયા વિજેતા, ગોઠડા ગોપાલ ચૌહાણ વિજેતા, ધનતેજ નેહાબેન બારોટ વિજેતા, વાંકાનેર અરુણાબેન પરમાર વિજેતા. જિલ્લા પંચાયતમાં ભાજપના 5 ઉમેદવારો સહિતની જીત થતાં ધારાસભ્ય કેતન ઇનામદારે ભાજપની જંગી જીત બાબતે પ્રતિભાવ આપતા ભાજપની શીર્ષ નેતાગીરીના નેજા હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે અને નગરપાલિકામાં પણ નવા યુવા ઉમેદવાર છે અને સાવલીવાળા સ્વામીજીના સ્વપ્નાનું સાવલી બનાવવા પ્રયત્નશીલ રહેશેનું જણાવ્યું હતું. 100% વિકાસ પર વિશ્વાસની જીત કહેવાય. અને હું કાયમ કહેતો આવ્યો છું કે સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો એ મારો પરિવાર છે. અને આ ભાજપ પરિવાર હર હંમેશ પ્રત્યેક મતદાતા હોય, પ્રત્યેક નાગરિક હોય, હર હંમેશ કાયમી છેલ્લા કેટલાય વર્ષોથી મારી સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે છે. સાવલી નગરની અંદર 24માંથી 21, ડેસરની અંદર 16માંથી 13 તાલુકા પંચાયત અને સાવલી તાલુકાની અંદર 22માંથી 19 તાલુકા પંચાયત અને તમામ જિલ્લા પંચાયત 8 જિલ્લા પંચાયત મારા મતક્ષેત્રમાં આવતી તમામ જિલ્લા પંચાયતો, સોખડા જિલ્લા પંચાયત હોય કે એની નીચે આવતી 3 તાલુકા પંચાયત હોય, તમામમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આ ખરેખર વિકાસ પર વિશ્વાસની જીત છે. અમારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે એમના માર્ગદર્શનથી જે આ વખતની ચૂંટણી લડાઈ છે 100% તમામ મતદાતાઓનો દિલથી આભાર માનીએ છીએ. અને સાવલી નગર, ડેસર તાલુકો અને સાવલી તાલુકો અને વડોદરા ગ્રામ્યના તમામ મતદાતાઓ, તમામ કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો આભાર માનું છું. ચેતનભાઈ, જ્યારે જનતાએ તમને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, સાવલીના વિકાસ માટે તમારી પ્રાથમિકતા શું છે? 100% સાવલીના વિકાસ માટે પૂરેપૂરી પ્રાથમિકતા અને નાની મોટી ક્ષતિ જે પાછલામાં રહી ગઈ છે એને પરિપૂર્ણ કરી અને આવનારા દિવસોની અંદર સ્વામીજીના સપનાનું સાવલી બનાવવાની ઈચ્છા જે છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય સ્વામીજી દાદાની ખૂબ અસીમ કૃપાથી આ પૂરો થશે અને આવનારી બોડી જે નવી છે, જે ઉત્સાહી છે, ઉમંગી છે, અને હું કહું છું કે અત્યારે જે ચૂંટાયેલી તમામ ઉમેદવારો છે એ એકદમ ન્યુટ્રલ, સારા અને પારદર્શક વહીવટ આપે એવા છે. એટલે મને એમના પર પણ વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર મતદારોએ જે મૂકેલો વિશ્વાસ એ લોકો પરિપૂર્ણ કરશે અને તમામ રીતે સંતોષકારક કામગીરી કરશે. ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરિણામ પછી તમે એમને શું જવાબ આપશો? આ જ જવાબ છે. મેં એ દિવસ કહ્યું હતું કે 26મીનું મતદાન, 28મીનું પરિણામ જવાબ હશે. જવાબ આપવા માટે મારી પ્રજા કટિબદ્ધ છે, મારા મતદાતાઓ કટિબદ્ધ છે અને આજના દિવસે એમને એ જવાબ મળી ગયો છે.